પાટણના દાદર ગામના આધેડનું અપહરણ કરી મારવા મામલે નોંધાયેલી ફરિયાદનો મામલો પોલીસે 3 શખ્સોની અટકાયત કરી છે। પોલીસે અટકાયત કર્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ શખ્સોનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને આધેડ અજમલભાઈ પાનાભાઈ ચૌધરીનું 11 જુલાઈએ ટોળાએ અપહરણ કરી મઠની જગ્યામાં લઈ જઈ માર્યાના આક્ષેપ સાથે નોંધાઈ છે ફરિયાદ। ત્યારે પોલીસે અપહરણ સહિત રાયોટિંગ જેવી કલમો હેઠળ 11 લોકો સામે ફરિયાદ નોંધી હતી। સમગ્ર મામલે પોલીસે ઝડપાયેલા શખ્સોનું રિકન્સ્ટ્રક્શન કરી તપાસ હાથ ધરી છે। થરા પોલીસ સ્ટેશનની હદમાં જે અપહરણની ઘટના બનેલી હતી, જેમાં ભોગ બનનારની ફરિયાદ નોંધવામાં આવેલ છે અને પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવેલ છે, જેની અંદર આ ઘટનાની અંદર જે આરોપીઓએ ગુનો આચરેલો હતો તે પૈકીના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનાની અંદર અપહરણ, લૂંટ અને ગેરકાયદેસર મંડળી અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જે હથિયાર બતાવવામાં આવ્યું હતું, જેથી હથિયારબંધીની પણ કલમ લગાવવામાં આવેલ છે। આજરોજ આરોપીઓને અટક કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે। આજે આરોપીઓ છે કે અગાઉની કોઈ સ્ટીકરી સામે આવી આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતો તેઓ વિરુદ્ધમાં અગાઉ ગુના દાખલ નાના મોટા થયેલા છે, તે હકીકત